જામનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં ધારાસભ્યો રાઘવજી પટેલ, મેઘજી ચાવડા, હેમંત ખવા દ્વારા રજૂ કરાયેલા લોક પ્રશ્નો અને રજૂઆતોને ગંભીરતાથી ધ્યાને લઈ કલેક્ટરે સંબંધિત અધિકારીઓને આયોજનબદ્ધ કામગીરી કરવા સૂચના આપી। બેઠકમાં ધારાસભ્યોના અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી, જેમાં મુખ્યત્વે આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીના કામો, સનદના પ્રશ્નો, કોઝવે અને નવા પુલ બનાવવા, ઘરથાળમાં પ્લોટ ફાળવવા, અંડરગ્રાઉન્ડ બ્રિજ નીચે રસ્તો ખુલ્લો કરવા, PHC સેન્ટરમાં એમ્બ્યુલન્સ ફાળવણી સહિતના પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ। વિશેષમાં ખેડૂતો અને ગ્રામ્ય પ્રજાને સ્પર્શતા વીજ પ્રશ્નો જેવા કે ગામદળથી દૂર વીજ લાઇન નાખવી, TC બદલવા, નવા બસ સ્ટેશન બનાવવા, પવનચક્કી તથા વીજ લાઇનના પ્રશ્નો, વીજ પાવર નિયમિત કરવો, ઔદ્યોગિક ઝોન તથા JGY ફીડર અલગ કરવા બાબતે વિસ્તૃત સમીક્ષા કરાઈ। જમીનનું સંપાદનનું વળતર, ગોચર અને સરકારી ખરાબામાંથી દબાણો દૂર કરવા, ફોરેસ્ટ જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ અને પ્રમોલ્ગેશન બાદની ક્ષતિઓ સુધારવા જેવી મહેસૂલી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો। આ ઉપરાંત બેઠકમાં પીવાના પાણીની નવી પાઇપલાઇન નાખવી, ચેકડેમ કેનાલમાં ગેટનું રિપેરિંગ અને ઝાડા હેઠળના નવા ગામોમાં વિકાસના કામો તથા TP સ્કીમના પ્લોટની હરાજી જેવા મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ। કલેક્ટરે સંકલન સમિતિના સભ્યોને સૂચના આપતા જણાવ્યું કે જનપ્રતિનિધિઓ તરફથી આવેલી રજૂઆતોને અગ્રતા આપી તેઓ હકારાત્મક ઉકેલ લાવવો અત્યંત જરૂરી છે। તેમણે તમામ કામો ઝડપથી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા ભાર મૂક્યો છે। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડૉક્ટર રવિકુમાર સૈની સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।